નમસ્કાર મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.4 એના 10 દાખલા સુધી જોયું હતું. 11મો દાખલો આપણે ટ્રાય કરીએ. એમાં કીધું છે ધારો કે a બરાબર, ધ્યાન આપજો, a બરાબર n ક્રોસ n, a બરાબર n ક્રોસ n અને a પર વ્યાખ્યાયિત ક્રિયા, એટલે અહીંયા n ક્રોસ n અને પછી વ્યાખ્યાયિત ક્યાં આગળ થાય છે? a આગળ. વ્યાખ્યાયિત a આગળ થાય છે. એટલે તમે એવું વિચારી શકો કે n ક્રોસ n થી n ક્રોસ n, હા બરાબર છે. પછી શું કીધું છે આગળ? આપણને દ્વિક્રિયા કીધી છે કે એ બી સ્ટાર સીડી એવી રીતના છે. તો અહીંયા તમે સ્ટાર કરી અને આવું લખી શકો, n ક્રોસ n ક્રોસ n થી n ક્રોસ n. રેડી? આવું બને છે. અત્યારે લગી આપણે કેવી રીતનું હતું? અહીંયા n ક્રોસ n, અહીંયા n, પણ અહીંયા કેવી રીતના થાય છે? n ક્રોસ n અને જવાબ પણ n ક્રોસ n. આ બેનો ક્રોસ આપણે કરીએ છીએ, એટલે કે ભેગો ઘટક મેળવવાનો પ્રયત્ન કરીએ. તો એ બી સ્ટાર સીડી આપણને આપ્યું છે, એ બી સ્ટાર સીડી, ઓકે, ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? a પ્લસ સી અને b પ્લસ ડી, a પ્લસ સી b પ્લસ ડી. રાઈટ. પ્રશ્ન શું છે? દ્વારા વ્યાખ્યાયિત છે, સાબિત કરો કે સ્ટાર એ સમક્રમી છે. પહેલું કામ એ કરવાનું છે, સાબિત કરો કે સ્ટાર એ સમક્રમી છે. તો અહીંયા પ્રત્યેક, અહીંયા એ બી વાત કરીએ, સમક્રમી માટે એ બી અને સીડી બે લેવા પડશે. તો એ બી અને સીડી બિલોંગ્સ ટુ n ક્રોસ n, બરાબર? n ક્રોસ nમાંથી એ બી અને સીડી લઈએ છીએ. હવે સમક્રમી માટે શું હોય? તો કે એ બી સ્ટાર સીડી મેળવીએ. એ કેટલું છે? તો કે a પ્લસ સી અને b પ્લસ ડી. રાઈટ. હવે સીડી સ્ટાર એ બી મેળવી. ટૂંકમાં આ આપણા માટે એક કેપિટલ એ ગણી લ્યો અને કેપિટલ બી ગણી લ્યો, બરાબર? તો અહીંયા તમને શું મળશે? જુઓ અહીંયા શું થાય? તો કે પહેલા બે ઘટકોનો સરવાળો કોમા બીજા બે ઘટકોનો સરવાળો. એમ અહીંયા પહેલા બે ઘટકોનો સરવાળો સી પ્લસ એ કોમા ડી પ્લસ બી. હવે અહીંયા તો ક્રમના નિયમનું પાલન સરવાળામાં તો થતું જ હોય, એટલે આની જગ્યાએ આમ પણ લખી શકો, એ પ્લસ સી બી પ્લસ ડી, બરાબર? અને તેથી એ બી સ્ટાર સીડી ઇઝ ઇક્વલ ટુ સીડી સ્ટાર એ બી થતું હોવાથી સ્ટાર એ કેવું છે? સમક્રમી છે. ઓકે, સમક્રમી છે એવું આપણે સાબિત કરી દીધું. આગળ શું કીધું છે? જૂથના નિયમનું પાલન કરે છે. તો આપણે એ બી સી ડી ઈ એફ એવું લઈ લઈએ. તો પ્રત્યેક એ બી સી ડી ઈ એફ બિલોંગ્સ ટુ n ક્રોસ n. n ક્રોસ nમાંથી એ બી સી ડી અને ઈ એફને લઈએ છીએ. હવે આપણને ખબર છે કે આ આપણા માટે કેપિટલ એ થઈ ગયું, આ બી થઈ ગયું ને સી થઈ ગયું. તો એ સ્ટાર બી એટલે આપણે આવું લખી શકીએ, એ બી સ્ટાર સી ડી સ્ટાર શું થશે? ઈ એફ. અહીંયા આપણે નાનો કાઉન્સ જ કરી દઈએ. આનો જવાબ મેળવીએ, અવાજ ન કરશો પ્લીઝ. તો આનો જવાબ પહેલાં આ બેનું સ્ટાર કરીએ તો શું થશે? એ પ્લસ સી બી પ્લસ ડી સ્ટાર ઈ એફ. ઓકે, તો અહીં તમને આવું મળશે, એ પ્લસ સી પ્લસ ઈ બી પ્લસ ડી પ્લસ એફ. રેડી? હવે એ બીને અલગ રાખીએ, સ્ટાર સીડી સ્ટાર ઈ એફ. ઓકે, પડી ખબર કે નથી ખબર પડતી? બરાબર. આમાં એક ઘટક આવા પ્રકારનો થઈ ગયો. તો અહીંયા આગળ આપણે આવી રીતે લખી શકીએ કે એ બી સ્ટાર સીડી સી પ્લસ ઈ ડી પ્લસ એફ. ઓકે, હવે આને પાછી સ્ટાર પ્રક્રિયા કરીએ તો એ પ્લસ સી પ્લસ ઈ બી પ્લસ ડી પ્લસ એફ. આવી કે નહીં? એ પ્લસ સી પ્લસ ઈ બી પ્લસ ડી પ્લસ, તો બંને સેમ આવ્યા કે નહીં? ઓકે, અને તેથી એ બી સ્ટાર સીડી બરાબર સ્ટાર ઈ એફ બરાબર એ બી સ્ટાર સીડી સ્ટાર ઈ એફ થતું હોવાથી સ્ટાર એ અથવા તો દ્વિક્રિયા એ જૂથના નિયમનું પાલન કરે છે. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જોઈએ. હવે નેક્સ્ટ આપણને શું કીધું છે? તો એવું કીધું છે કે જો સ્ટાર માટે એમાં કોઈ એકમ ઘટક હોય
એકમનો મતલબ તટસ્થ જ સમજવો, બરાબર. એટલે એકમ ઘટક એવો શબ્દ વાપરે તો તમારે તટસ્થ ઘટક જ સમજવાનો છે, બરાબર. એકમનો મતલબ એવો થયો કે એને ઉમેરવાથી કે બાદ કરવાથી કોઈ ફેર ન પડવો જોઈએ, અથવા તો ગુણવાથી કે ભાગવાથી કોઈ ફેર, ટૂંકમાં એની સાથે કોઈ ક્રિયા કરવાથી મૂળ જ પાછો ઘટક મળી જતો હોય એને આપણે એકમ ઘટક કે તટસ્થ ઘટક કહી શકીએ. તો સ્ટારમાં એમાં કોઈ એકમ ઘટક હોય તો તે શોધો. તો અહીંયા આપણે લખવાનું. હવે આપણે શું કરશું, એકમ ઘટક કંઈક ધારવો પડશે, બરાબર. આમાં ઈ નહીં લઈ શકીએ, કાં પી ક્યુ લેવું પડશે, કેવું કંઈક લેવું પડશે, સમજો છો વાતને. તો અહીંયા પ્રત્યેક આપણે લખીએ એ બી અને પી ક્યુ બિલોંગ્સ ટુ એન ક્રોસ એન, બરાબર. એટલે આપણા માટે પી ક્યુ જે રહ્યું ને એ એકમ ઘટકવાળો ભાગ થઈ ગયો. હવે એક હા ઈ થઈ ગયો, સ્મોલ ઈ થઈ ગયો. એકમ ઘટક માટે આપણને ખબર છે શું થતું હતું કે એ સ્ટાર ઈ સ્ટાર એ બરાબર શું આવવું જોઈએ, એ. એટલે અહીંયા તમારે શું મેળવવાનું કે એ બી સ્ટાર પી ક્યુ બરાબર શું જવાબ આવવો જોઈએ, એ બી આવવો જોઈએ કે નહીં. માની લો કે તમે આ બેની ચર્ચા કરો છો, એ સ્ટાર ઈ અને એ. હજી આની ચર્ચા નથી કરતા અત્યાર પૂરતી. સમજાણી વાત આખી. આપણા કિસ્સામાં સ્મોલ એ બરાબર અત્યારે એ બી છે, ઈ બરાબર પી ક્યુ છે, અને હા તટસ્થ ઘટકવાળો ભાગ આપણે પી ક્યુ લીધો છે, એકમ ઘટકવાળો ભાગ. તો અહીંયા તમને સ્ટાર પ્રોડક્ટ કરશો તો શું મળશે, એ પ્લસ પી બી પ્લસ ક્યુ બરાબર એ બી. અને આપણે બધા જાણી જ્યારે આવું હોય એક્સ કોમા વાય બરાબર એ બી, તો એક્સ બરાબર એ અને વાય બરાબર બી, આવું લખી શકીએ. તો અહીંયા આવું મળશે એ પ્લસ પી બરાબર એ, બી પ્લસ ક્યુ બરાબર બી. તો એ કેન્સલ થઈ જાય, તો પી બરાબર કેટલા આવ્યા 0, ક્યુ બરાબર કેટલા આવ્યા 0. પણ 0 ડઝ નોટ બિલોંગ્સ ટુ એન, એનમાં 0 આવે નહીં. અહીંયા પણ 0 ડઝ નોટ બિલોંગ્સ ટુ એન, અને તેથી એકમ ઘટકનું અસ્તિત્વ નથી. સમજ્યા વાતને? એમ કેમ એન કેમ લીધું ખબર પડી? ઓકે, ચાલો 12મો દાખલો જોઈએ. એમ કીધું નીચે આપેલા વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો, તમારા જવાબની યથાર્થતા ચકાસો. અહીંયા આપણને એમાં આપ્યું છે પહેલું, એન પર કોઈક દ્વિક્રિયા વ્યાખ્યાયિત છે, એટલે કે સ્ટાર એન ક્રોસ એન થી એન એવી રીતે દ્વિક્રિયા વ્યાખ્યાયિત છે. અને આપણને એવું કીધું છે કે એ સ્ટાર એ બરાબર એ સ્ટાર એ બરાબર એ, જ્યાં પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એન. તો આપણને એમ કીધું છે કે આ સત્ય છે કે અસત્ય? શું છે? વિધાન અસત્ય છે. શું કામ અસત્ય છે? કારણ કે એક એ જ આપણે લીધો છે, એ બિલોંગ્સ ટુ એન. એ સ્ટાર બી બરાબર એ આવ્યું હોત તો ચાલે, તો દ્વિક્રિયા થાત, કારણ કે એમાં બે ઘટકો છે, જેનો દ્વિક્રિયાનો મતલબ જ એમ થાય કે બે ઘટકો દ્વારા બનતી ક્રિયા, બરાબર. અહીંયા બીજો ઘટક જ નથી લેતા, એકનો એક જ ઘટક, બરાબર. પોતે જ પોતાને આદેશ આપે અને પોતે એનું પાલન કરે, પોતે જ સરકાર ને પોતે જ પ્રજા, ઘરના ભૂવા અને ઘરના ડાકલા, બરાબર. તો અહીં માત્ર એક જ ઘટક પોતાની સાથે દ્વિક્રિયા કરી શકે નહીં. દ્વિક્રિયા શબ્દ સૂચવે છે બે ઘટકો વચ્ચે થતી ક્રિયા. નેક્સ્ટ આપણે જોઈએ બીજા નંબરનો પ્રશ્ન. એમાં આપણને એમ કીધું છે સ્ટાર એન પર સમક્રમી દ્વિક્રિયા છે, એટલે આપણને એવું કીધું છે કે આ સમક્રમી દ્વિક્રિયા છે. આપણને સમક્રમી ઓલરેડી આપી દીધું છે કે સમક્રમી તો છે જ. તો આપણે એવું લખી શકીએ કે એ સ્ટાર બી સ્ટાર સી બરાબર એ સ્ટાર બી સ્ટાર સી. ઓકે, એ સ્ટાર બી સ્ટાર સી, હા આમ નો થાય નહીં, સી સ્ટાર બી અને સ્ટાર એ. હવે સાચું, હવે થઈ જાય, નતર દરેક વખતે થાય એવું જરૂરી નથી. જો આપણે અહીંયા એ લીધો હોત ને અહીંયા સી લીધું હોત ને તો દરેક વખતે ન થાય, પણ હવે થઈ જશે. કારણ શું? કારણ કે બી સ્ટાર સી છે એ સમક્રમી તો કીધું જ છે,
તો સી સ્ટાર બી લખી શકાય બી સ્ટાર સીની જગ્યાએ. તો આ એક પ્રકારનો પી લઈ લ્યો આને પી, તો એ સ્ટાર પી બરાબર પી સ્ટાર એ થયું કે નહીં. અને સમક્રમી તો છે ઓલરેડી આપણને આપી જ દીધું છે. સાંભળજો શબ્દ શું વાપરો છે કે સમક્રમી છે એવું ધારી લ્યો તો આ વિધાન કેવું થશે? વિધાન સત્ય છે. ઓકે, કારણ આપણે લખી નાખશું અહીં દ્વિકક્રિયા એ સમક્રમી આપેલ જ છે. સમક્રમી આપેલ જ છે. ઓકે, હવે શું લખી શકો? તેથી એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ તો લખાય જ. આ જ રીતે બી સ્ટાર સી બરાબર સી સ્ટાર બી લખાય. ઓકે, હવે આપણે એવું ધારી લઈએ કે આ બંને બી સ્ટાર સી બરાબર સી સ્ટાર બી લખાય છે. અહીંયા આપણે એ સ્ટાર બી સ્ટાર સી બરાબર શું લખી શકો? સી સ્ટાર બી અને સ્ટાર એ. કારણ શું? કારણ કે એ સ્ટાર બી આને તમે પી સ્ટાર ક્યુ સમજી લ્યો, પી સ્ટાર ક્યુ. તો આ ખરેખર ક્યુ સ્ટાર પી જ થયું છે બરાબર. પણ આ ક્યુ સેમ ટુ સેમ ન રહ્યો તો તમને એમ થાય પણ બેનું પરિણામ સરખું જ છે. એ બી સ્ટાર સી અને સી સ્ટાર બીનું પરિણામ સરખું છે. તો અહીંયા આપણે એવું લખી શકીએ, આપણે ઉપરના ભાગમાં લખી જ નાખ્યું બી સ્ટાર સી બરાબર સી સ્ટાર બી લખાય, કારણ સમક્રમી છે ઓલરેડી આપેલું છે. બસ વાત પતી ગઈ, વધારે કંઈ લખવું નથી. હવે ખાલી ખોટા કન્ફ્યુઝ થવું, શબ્દો વધારે વાપરવા. 13મો દાખલો એ સ્ટાર બી બરાબર એ ઘન પ્લસ બી ઘન. એમાં આપણને એવું કીધું છે કે શું કીધું છે? એન પરની દ્વિક્રિયા છે નો વિચાર કરો. એટલે આપણને માત્ર વિચાર કરવાનું કીધું છે, ગણતરી કરવાની નથી કીધી. તો આપણે વિચાર કરી લઈએ, શું આ સમક્રમી છે? હા છે. જૂથના નિયમનું પાલન કરે છે? ના, નથી કરતી. બરાબર છે. તો આપણને જોઈને જ ખબર પડી જાય કે આ સમક્રમી છે ને જૂથના નિયમનું પાલન કરતી નથી. ઓપ્શન નંબર બી. કેવી રીતે એની ચર્ચા કરી લઈએ 2 મિનિટ માટે. એ ઘન પ્લસ બી ઘન અને બી સ્ટાર એ કરો તો બી ઘન પ્લસ એ ઘન, એટલે કે હકીકતમાં તો એ ઘન પ્લસ બી ઘન જ થયું. એટલે કે એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ થયું, એટલે કે સમક્રમી છે બરાબર. અહીં આપણે એવું લખવું પડે પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ એન માટે. ઓકે, અહીંયા આપણે લખીએ પ્રત્યેક એ બી સી બિલોંગ્સ ટુ એન માટે. આના માટે વિચારો તો એ સ્ટાર બી સ્ટાર સી બરાબર એ સ્ટાર બી સ્ટાર સી બરાબર શું લખશો? તો કે બી ઘન પ્લસ સી ઘન. હવે શું આવશે? તો કે એ ઘન પ્લસ બી ઘન પ્લસ સી ઘનનો ઘન, ઘન ચક્કર ઘન. હવે એ સ્ટાર બી સ્ટાર સી એ ઘન પ્લસ બી ઘન સ્ટાર સી, એટલે આવું આવશે એ ઘન પ્લસ બી ઘન નો ઘન પ્લસ સી ઘન. તો આ બે હરખા થતા નથી, કારણ કે અહીંયા તમને એના ઘનનો ઘન મળશે પણ અહીંયા ઓનલી એ ઘન જ મળશે બરાબર. ખબર પડી? અને તેથી એ સ્ટાર બી સ્ટાર સી ડઝ નોટ ઇક્વલ ટુ એ સ્ટાર બી સ્ટાર સી. તેથી જૂથના નિયમનું પાલન કરતી નથી. ઓપ્શન નંબર બી. ઓકે, ચાલો સ્વાધ્યાય પૂરું થયું 1.4. હવે આપણે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 41. પ્રક્રિયાના ઉદાહરણો છે, એમાંનું ઉદાહરણ નંબર 41. એમાં આપણને એવું આપ્યું છે કે જો R1 અને R2 ગણ એમાં સામ્ય સંબંધો હોય, એટલે R1 પણ સામ્ય સંબંધ છે શેમાં? ગણ એમાં. એ કયો છે એ રામ જાણે. એમાં સામ્ય સંબંધ છે બરાબર. પછી R2 જે છે એ પણ ગણ એમાં સામ્ય સંબંધ છે. સામ્ય સંબંધ એટલે સ્વવાચક, સંમિત અને પરંપરિત ત્રણેય બને R1 અને R2 માટે. અને એમ કીધું છે કે સાબિત કરવું કે R1 છેદ R2 પણ સામ્ય સંબંધ થાય. હવે આ દેખીતી વાત છે, થાય જ બરાબર. છતાં આપણને કીધું છે તો આપણે સાબિત કરશું. R1 છેદ R2 એ સામ્ય સંબંધ છે. ઓકે, આવું આપણે સાબિત કરવાનું છે. બીજી કંઈ ડિટેલ્સ આપી છે નહીં, બસ આટલું જ છે લખાણ. તો આપણે પહેલાં તો R1 અને R1 કીધું જ છે સામ્ય સંબંધ, એટલે R1 માટે સવાચક એ બનતું હશે, સંમિતે બનતું હશે, પરંપરિતે બનતું હશે. એટલે તમે જો એવું વિચારો ને કે R1 એ ગણની અંદર જો તમે ABC વિચારો ને, ABC
જસ્ટ એક વાત છે. તો R1 માટે તમને એક મળે AA, BB, CC, ઓકે. બીજું મળે AB, BA અને AC. AB, BA, AC નો લખી શકાય ને, તો CA લખવું પડશે. CA લખીએ, ઓકે ચાલશે. હવે થઈ ગયું. સ્વવાચક સંમિત ને પરંપરિત ત્રણેય થઈ ગયા. જુઓ જોઈએ, સ્વવાચક થઈ ગયા, સંમિતમાં AB તો BA થઈ ગયા, તો A પાછું પરંપરિત થઈ ગયું, બરાબર. પછી AC નું CA થઈ ગયું, AC નું CA થઈ ગયું, તો AA થઈ ગયું. BC ની જરૂર નથી, ન લખો તો પણ ચાલે. BC લખશો તો તમારે CA લખવું પડશે. BC લખ્યું મેં? BC જ નથી લખવું જ પડે એમ. ઓકે ચાલો, BC અને CA, સોરી CB રેડી. હવે ઓકે ચાલો, કંઈ વાંધો નહીં. આ જોઈ લ્યો ને, પણ સ્વવાચક ત્રણ તો બતાવી દે. સંમિતિ માટે AB નું BA, AC નું CA, BC નું CB. પરંપરિતની વાત કરો તો AB નું BA તો AA આવવું જોઈએ. AA તો અહીંયા આવી જ ગયું ઓલરેડી સ્વવાચકમાં. AC નું CA થઈ ગયું તો A આવવું જોઈએ, એ પણ આવી ગયું. BC નું CB થયું તો BB આવવું જોઈએ, એ પણ આવી ગયું. રેડી? ચાલશે ને? ઓકે ચાલો. તો હવે અહીંયા આપણે R1 ની વાત આપણે આટલી કરી દીધી. હવે પ્રત્યેક ABC લખવાની જગ્યાએ ખાલી હું એટલું લખું કે A છે ને, A માત્ર A જ છે આની અંદર અત્યાર પૂરતો. ખાલી A જ ગણ એક લઈએ તો શું સ્વવાચક સંમિત ને પરંપરિત શક્ય છે? એ એટલો જ આવે. ખાલી માત્ર શું આવે? AA. આ સ્વવાચક છે. સંમિત માટે AA નું AA છે. પરંપરિત ઘટક માટે થઈને બીજો સભ્ય ન મળતો હોય તો આપણે શું કરીએ? પરંપરિત છે એમ લઈને ચાલીએ છીએ, બરાબર? એવી આપણે ચર્ચા થઈ હતી. તો પરંપરિતનો ભાગ પણ બની જાય. અહીંયા આપણે R1 માટે વિચારીએ તો R1 એ સામ્ય કયો દીધું? સામ્ય સંબંધ છે. એટલે આપણે ધારી લઈએ કે એ રહ્યું ને એ બિલોંગ્સ ટુ R1 છે. એ રહ્યું એ બિલોંગ્સ ટુ R1 છે. એવી રીતે R2 એ પણ સામ્ય સંબંધ છે. સામ્ય સંબંધ છે ને, બંને પાછા A પર જ સામ્ય સંબંધ છે. એટલે એની અંદર આ A હોય તો આ A પણ હોવા જોઈએ. એટલે શું બનશે? આમાં પણ A બિલોંગ્સ ટુ R2 થઈ જશે. હવે બંને જ સામ્ય સંબંધ હોય તો બંનેનો છેદગણ કરો, R1 છેદ R2, એ પણ શું મળશે તમને? AA. અને એ પણ તમને શું મળશે? બિલોંગ્સ ટુ R1 લખી શકો, R2 લખી શકો, ગમે એ લખી શકો ને. બુકવાળાએ R1 છેદ R2 લખ્યું છે. AA બિલોંગ્સ ટુ R1 છેદ R2, પ્રત્યેક A એવું લખી નાખ્યું છે. AA બિલોંગ્સ ટુ R1 છેદ R2. તો R1 છેદ R2 આપણા કિસ્સામાં A જ મળે. એટલે આ લોકોએ ડાયરેક્ટ આવું લખ્યું છે કે AA બિલોંગ્સ ટુ R1 છેદ R2. આને તમે R1 છેદ R2 મેળવો તો એ તમને શું મળી જશે? AA મળી જશે. એવું લખાણ આપણી બુકમાં લખી દીધું છે. અને શેના માટે? પ્રત્યેક A માટે. એટલે R1 છેદ R2 કેવો થઈ ગયો? R1 છેદ R2 કેવો થઈ ગયો? સ્વવાચક છે. આ સ્વવાચક સાબિત થઈ ગયો. એવી જ રીતે સંમિતિ માટે કોની જરૂર પડશે? AB અને BA. તો આપણી બુકમાં પહેલાં AB લખ્યું, AB બિલોંગ્સ ટુ R1 છેદ R2. એના માટે એને સાબિત કરવા માટે થઈને શું લખ્યું? તો R1 છેદ R2 માટે થઈ આપણે એવું લખી શકીએ. ડાયરેક્ટ આ લોકોએ સ્ટાર્ટ કર્યું કે AB બિલોંગ્સ ટુ R1 છેદ R2. એની જગ્યાએ આપણે એમ લખી શકાય કે R1 એ શું છે? સામ્ય સંબંધ છે, એટલે સંમિત તો થતો જ હશે. તો આપણે એવું લખી શકીએ કે AB બિલોંગ્સ ટુ R1, પછી BA ઓલ્સો બિલોંગ્સ ટુ R1. એવી રીતે AB બિલોંગ્સ ટુ R2, BA ઓલ્સો બિલોંગ્સ ટુ R2. અને તેથી R1 છેદ R2, સોરી AB BA, તો આ બંને ભેગા થાય. AB અને BA ઓલ્સો બિલોંગ્સ ટુ R1 છેદ R2 લખી શકાય આમ. આ બંને જો આની અંદર આવી જતા હોય, આને કોમા કરીને લખીએ કે AB BA બિલોંગ્સ ટુ R1. એવી જ રીતે આપ્યું છે ને, બરાબર? અને તેથી BA એટલે નહીં, આપણે સંમિતિ માટે શું કરીએ છીએ? પહેલું સ્વીકારી લઈએ છીએ. સમજાઈ જાય? 2 મિનિટ રહો યાર, સમજાઈ જાય. ધ્યાન આપો. સ્વવાચક સંમિત અને પરંપરિતનો કોન્સેપ્ટ યાદ કરીએ તો આપણને આટલી ખબર છે કે આમાં AA આપણે જોઈ લેતા હતા, આની સાબિતી આપવી પડતી હતી. આમાં AB સ્વીકારી લેતા હતા છે, અને BA સાબિત કરતા હતા.
હવે R1 તો બે સ્વીકારી લેવાના, કારણ કે R1 ઓલરેડી આપણને કેવો કહી દીધો છે, સામ્ય સંબંધ છે. સમજણ પડે છે? R1 કેવો આપી દીધો છે ઓલરેડી, સામ્ય સંબંધ. એટલે આપણે એમાં સાબિતી આપણને જ જવાની કે AB હોય તો BA થાય એમ. સમજો છો વાત ને? AB હોય તો BA થાય એવી સાબિતી આપવાની જરૂર જ નથી. તો આપણે લખશું R1 એ સામ્ય સંબંધ છે અને ડાયરેક્ટ લખી શકીએ R1 જો સામ્ય સંબંધ હોય તો R1 AB અને BA બંને બિલોંગ્સ ટુ R1, બંને R1 માં છે કારણ કે સામ્ય સંબંધ આપ્યો છે. એવી રીતે R2 એ સામ્ય સંબંધ. સામ્યની જગ્યાએ આપણે એક કામ કરશું, સામ્યની જગ્યાએ સ્વવાચક શબ્દ વાપરશું એટલે ઓર મજા આવે. અહીંયા આગળ સ્વવાચક શબ્દ વાપરશું કારણ કે સામ્ય છે એટલે સ્વવાચક તો હોય જ. અહીંયા શું શબ્દ વાપરશું? સંમિત શબ્દ વાપરશું. હવે તમને થોડું ક્લિયર થઈ જશે, બરાબર. હવે R2 એ સંમિત સંબંધ છે અને એના માટે જો સંમિત સંબંધ હોય તો એના માટે આપણે આવું લખી શકીએ કે AB અને BA બંને હોવા જોઈએ એનામાં, બિલોંગ્સ ટુ R2. હવે R1 છેદ R2 માટે શું છે તો કે AB ધારી લો કે બિલોંગ્સ ટુ R1 છેદ R2 છે. હવે આ બંનેનું જો તમે છેદગણ કરો તો તમને BA પણ R1 છેદ R2 માં મળે જ. છેદગણ મેળવવા જાઓ R1 ને R2, R1 લખો એવી રીતે તમે R2 લખો, સેમ ટુ સેમ વસ્તુ. પછી છેદગણ મેળવવા જાઓ તો કા R1 ને કા R2 ને કા R1 છેદ R2 બરાબર R1 કા બરાબર R2. અહીંયા તમને સમાન ગણ જેવો ભાગ થઈ ગયો. ખબર પડી? એવું જરૂરી નહીં સમાન ગણ જ થાય, પણ આપણે ધારીએ કે બંનેમાં સેમ ઘટક છે, બરાબર. અહીંયા તમે આવું પણ સેટઅપ કરી શકો. આજે આપણે કર્યું ને AB BA આટલો જ ભાગ રાખીએ, આ ભાગ ન લખીએ તો પણ સામ્ય સંબંધ થશે. જુઓ જોઈએ, આ બાકીના ભાગ ન લખો. એ ભૂસવા ક્યાં માંડ્યો? ન થાય? થાય બરાબર. ચાલો અવાજ નહીં. અહીંયા AB ને BA લખીએ તો એ થાય. કેમ BA અને AC? આ BA આ નથી લેવાના, આટલા ભાગ જ નથી લેવાના. શું લેવા જશે? થઈ જ જાય. એટલે R1 થયું, જો સાંભળો એક મિનિટ, R1 આ રીતે થયું અને R2 લાંબુ રૂપ થયું. ખબર પડી? તો આપણે આવા દાખલાઓ ઉદાહરણમાં જોવાના છે. ઉદાહરણ નંબર 47 તમે જોઈશો ને, એમાં તમને સ્વવાચક ને પરંપરિત હોય અને સંમિતનું એવા ઘણા બધા ઉદાહરણ મળે. આપણે એવું માની લઈએ કે આના માટે બધા જ ઘટકો લખવા. તમે જ્યારે લખવાનું કીધું ને ત્યારે મેં તમને કીધું અહીંયા સ્ટોપ થઈ શકાય એમ છે. હા તો ન થાય, એ જ વાત છે. એટલે મેં એમાં લખી નાખ્યું હતું એટલે થોડાક વધારે પ્રશ્નો થયા. તો અહીંયા AB ને BA જો સ્વવાચક માટે જરૂરી છે કે બધા ઘટકનો સમાવેશ થઈ જાય. AA BB CC. સંમિત માટે AB નું BA થયું. આ છે ને સંમિત સ્વવાચક છે ને એ આપણે ઓલરેડી સાબિત જ કરવું પડે અને સંમિતમાં માટે આ જો આપ્યું હોય તો જ આ સાબિત કરવાનું છે. આ હોય એમ લઈને ચાલવાનું. એટલે AB નું BA થયું. હવે એ લોકો AC આપ્યું હોત ને તો CA કરવું જ પડે, તો જ સંમિત થાય. બરાબર છે? ઓકે. તો અહીંયા આપણને AB ઓલ્સો બિલોંગ્સ ટુ R1 છેદ R2 થશે, બરાબર. તથા તેથી BA ઓલ્સો બિલોંગ્સ ટુ R1 છેદ R2 થશે અને તેથી સંમિત સંબંધ તો થઈ ગયો. R1 છેદ R2 એ સંમિત સંબંધ છે. અવાજ નહીં. હવે પરંપરિત માટેની વાત કરીએ. હું આને ઇરેઝ કરી નાખું છું. જો કદાચ સમજાવવામાં હું પાછો પડ્યો હોય એમાં હું ના નથી પાડતો, પણ સ્ટેપમાં લગભગ ક્યાંય ખોટું નથી. તમને સમજાવવામાં થોડીક તકલીફ પડી હશે. હવે પ્રત્યેક આપણે ABC ત્રણેય લઈ લેવાના છે. આ R1 માંય છે અને પ્રત્યેક ABC આ R2 માંય છે. રેડી? બંનેમાં છે એવું ધારીને ચાલીએ. તો હવે R1 એ કેવો કીધો છે આપણને? R1 એ પરંપરિત સંબંધ છે એમ માની લઈએ. પરંપરિત સંબંધ છે. કારણ શું કામ? હું શું કામ આવું લખી શકું પરંપરિત સંબંધ છે? કારણ કે ઓલરેડી આપી દીધું છે કે R1 એ સામ્ય સંબંધ છે. તો R1 એ પરંપરિત સંબંધ છે. એટલે કે પહેલી બે વસ્તુ આપણે સ્વીકાર લઈએ કે AB બિલોંગ્સ ટુ R1 છે અને BC બિલોંગ્સ ટુ પણ R1 છે. તેથી AC બિલોંગ્સ ટુ પણ R1 થાય જ. આ સાબિત કરવાની જરૂર નથી, આ આપેલ જ છે. કારણ કે ઓલરેડી આપણને કીધું છે R1 પરંપરિત સંબંધ છે જ, એમ લઈને ચાલજો. એવી રીતે R2 એ પણ પરંપરિત સંબંધ છે. જો સાબિતીમાં બંનેને સમાન ગણ લઈ લ્યો ને
તો ઓર જલસા પડશે, બરાબર. તો અહીંયા તમને શું મળશે? AB બિલોંગ્સ ટુ R, BC બિલોંગ્સ ટુ R1 અને આના આધારે AC પણ બિલોંગ્સ ટુ R1 આપેલ છે. હવે તમે જુઓ R1 છે R2 માટે વિચારો તો AB બિલોંગ્સ ટુ R1 છે R2 ધારી લ્યો, BC બિલોંગ્સ ટુ R1 છે R2 ધારી લ્યો, તો આ બંને R1 છે R2 માં થાય અને તમે જો આનો છેદગણ લેવા જાઓ તો AC પણ કેવો થાય? R1 છે R2. બસ એવું લાઈન જ લખવાનું રહે કે તેથી AC ઓલ્સો બિલોંગ્સ ટુ R1 છે R2 અને તેથી R1 છે R2 એ પરંપરિત સંબંધ છે. ઓકે, એટલે આપણે સાબિત શું કરવાનું હતું? સાબિત એવું કરવાનું R1 છે R2 એ સામ્ય સંબંધ છે. તો આપણે લખી શકીએ અહીં R1 છે R2 એ સ્વવાચક, સંમિત તથા પરંપરિત હોવાથી તે સામ્ય સંબંધ છે. ઓકે, क्या मिस्टेक? चलो 42મું ઉદાહરણ નંબર 42 એમાં આપણને એવું કીધું છે કે ગણ એ ધન પૂર્ણાંકોની ક્રમયુક્ત જોડોનો ગણ છે. ગણ એ કેવો છે? ધન પૂર્ણાંકની ક્રમયુક્ત જોડોનો ગણ. ધન પૂર્ણાંકની ક્રમયુક્ત જોડોનો ગણ. ઓકે, અને એમાં આપણને કીધું છે ગણ એ પર R એ જો XV બરાબર YU તો અને તો જ XY સંબંધ છે UV. એટલે એનું કેવું એમ છે XY એનો સંબંધ છે UV સાથેનો, બરાબર. અને એનો જવાબ જ્યારે તમે મેળવો છો ત્યારે તમને કેટલું મળે છે? એના માટે તો ને તો જ શબ્દ વાપરો છે ને. એટલે જો XV બરાબર YU હોય તો આવું બને છે. એટલે XV બરાબર YU હોય તો તમે એમ કહી શકો કે XY સંબંધ છે UV. UV શબ્દ વાપરો છે ને, XY સંબંધ છે UV દ્વારા વ્યાખ્યાયિત. સાબિત કરો કે R એ સામ્ય સંબંધ છે. કે R એ સામ્ય સંબંધ છે. ઓકે, હવે સામ્ય સંબંધ માટે આપણે XY અને UV વાળો ભાગ આપ્યો છે. XY અને UV અને આ XV બરાબર YU થવું જોઈએ એવું આપણને કીધું છે. આગળ આપણને જો આપણે સંબંધની વાત કરીએ ને તો એની અંદર આપણે A માંથી લેવો પડે ઘટક, ધન પૂર્ણાંક ક્રમયુક્ત જોડોનો ગણ. એટલે ટૂંકમાં N ક્રોસ N થયું. N ક્રોસ N થયું કે નહીં? ધન પૂર્ણાંક ક્રમયુક્ત જોડોનો ગણ N ક્રોસ N, બરાબર. તમારે લેવાનું છે N ક્રોસ N ના સ્વરૂપમાં લેવાનું. હવે આપણને અહીંયા જે કીધું છે સ્પષ્ટ આપણે જોઈએ કે XY ને લઈ લઈએ. XY ક્યાંથી ઉપાડશું? તો કે બિલોંગ્સ ટુ A માંથી, બરાબર. હવે તમે માની લો કે XY નો સંબંધ કોની સાથે કરશો? XY સાથે જ કરશો તો જ સ્વવાચકની વાત આવશે. આમાં XX લેવાની જરૂર નથી. XZ લ્યો, અહીંયા XZ લખો એટલે ચાલે. ખબર પડી? તો અહીંયા તમને શું મળશે? XY તો જુઓ XY હોય ને X અહીંયા છે ને Y અહીંયા છે, પછી XY માટે X અહીંયા ને Y અહીંયા છે, પછી V અહીંયા છે અને U અહીંયા છે. એવી રીતની ગોઠવણ કરી છે. તો અહીંયા તમને શું મળશે? X અને Y એવું કીધું તો અહીંયા X અને X આવશે. XY UV V ની જગ્યાએ Y લેવાનું છે. એક જ મિનિટ, કે YU લખ્યું છે ને, YU જ લખ્યું છે. XV બરાબર YU અને તો આપણને XY બરાબર શું મળશે? YX અથવા તો XY. XV અને YU એક જ મિનિટ, XV XY અને YX રાઈડી છે. જો અહીંયા સમજો આ X અને આ V અને પછી YU, ધ્યાન આપો YU, બરાબર. પહેલો ને છેલ્લો ઘટક લે છે એ લોકો, XV અને YU. XV લે છે. આપણા કિસ્સામાં પહેલો ને છેલ્લો ઘટક કયો હતો? XY અને આ બે ગણો એટલે YX થયું કે નહીં?
ખબર પડે છે? અહીંયાથી લોકો ગણતરી કેવી રીતે કરે છે? અહીંયા જે તમે લખાણ લખો ને એના આધારે આનો પહેલો ઘટક લે છે, આનો છેલ્લો ઘટક લે છે, બરાબર? તો એક્સ વી અહીંયા લખ્યું છે, પછી વાય યુ લે, આનો પહેલો ઘટક આનો છેલ્લો ઘટક વાય યુ લે છે. તો અહીંયા આપણે એક્સ પહેલો ઘટક આ વાય એક્સ વાય, અહીંયા બી હરખાયો એટલે વાંધો ન આવ્યો, એક્સ વાય, અને શું બનશે? વાય એક્સ બરાબર વાય એક્સ. આવી કન્ડિશન થઈ. તો આ દર્શાવી દે કે આ કેવા થયા, બે હરખા થયા કે નહીં. તેથી આર કેવો છે? સ્વવાચક સંબંધ છે. ચાલો પહેલી સાબિતી થઈ ગઈ, સ્વવાચક સંબંધ છે. હવે આપણે સંમિત માટે વિચારીએ તો એક્સ વાય અને બીજું શું લઈએ? યુવી લઈ લઈએ, કારણ કે વાય ઝેડ લેશું, સોરી એક્સ વાય અને યુવી માટેની વાત કરીએ છીએ, એક્સ વાય યુવી. આના બિલોંગ્સ ટુ એ માટે વિચારો, આ માટે. તો તમને એક્સ વાય યુવી તો શું મળવું જોઈએ? યુવી એક્સ વાય. આ એક જ ઘટક છે. કેમ આપણે એ કોમા બી લખતા હોય તો બી આવવું જોઈએ. એમ અહીંયા તમને શું મળશે? એક્સ વાય આર યુવી, એક્સ વાય આર યુવી મેળવીએ, રાઈટ. ચિંતા ન કરો, આવડી જશે. એક્સ વાય અને યુવીનો જવાબ આપણને ડાયરેક્ટ ખબર છે, કેટલો છે? એક્સ વી બરાબર વાય યુ. તો અહીંયા તમારે તો અને તો જ શબ્દ વાપરવો પડશે, બરાબર? બરાબર નહીં લખી શકીએ. હવે યુવી, એક જ મિનિટ, યુવી સંબંધ છે એક્સ વાય, યુવી સંબંધ છે એક્સ વાય, તો શું મળશે? યુવાય બરાબર વી એક્સ, આવું થશે. તો યુવાય અથવા તો વાયુ લખો, એક્સ વી અથવા તો વી એક્સ લખો. ખબર પડે કે નથી ખબર પડતી? થોડુંક અઘરું છે આની અંદર. આની અંદર આપણને બે ઘટકો વચ્ચેના સંબંધની વાત કરી છે, એ એક્સ વાય અને યુવી વાળો ભાગ કીધો છે. તો અહીંયા એક્સ વાય અને યુવી હોય ત્યારે તો ને તો જ શબ્દ વાપરીને શું લખે છે? પહેલો ને છેલ્લો એટલે એક્સ વી, અહીંયા છેલ્લું ને પહેલું એટલે વાય યુ. ઓકે, હવે તમે ઉલટાવો. આપણે કેમ આમાં છે ને ખરેખર આપણે આવું જ લખી નાખવાની જરૂર હતી. આપણે કેમ લખીએ કે એ બી બિલોંગ્સ ટુ એ, એ બી બિલોંગ્સ ટુ એ છે ઉધારી જ લઈએ, પછી બી એ લાવીએ. તો આપણા કિસ્સામાં અહીંયા એ જે છે ને એ આપણા કિસ્સામાં સ્મોલ એ શું છે? અહીંયા એક્સ વાય છે, અને બી જે છે ને આપણા કિસ્સામાં અહીંયા શું છે? યુવી છે. ઓકે, ચાલો. એટલે આના આધારે તમે શું કહી શકો કે સંમિતતા જળવાય છે, અને તેથી આર એ સંમિત સંબંધ છે. ઓકે, હવે આપણે પરંપરિતતાની વાત કરીએ, ત્રણ ઘટક લેવાના. તો એક્સ વાય, ધ્યાન આપજો, એક્સ વાય યુવી અને કઈ લેશું? એ બી. બુક પ્રમાણે લઈએ એટલે કદાચ મિસ્ટેક થાય આપણી તો આપણને ખ્યાલ આવી જાય. બિલોંગ્સ ટુ કેટલા આવશે? એ. આમાંથી લઈએ સંબંધ લઈએ તો એક્સ વાયનો સંબંધ છે યુવી સાથે, યુવીનો સંબંધ છે એ બી સાથે. તો આ બે તો છે જ, આવું સ્વીકારી જ લેવાનું છે. આ છે જ એવું આપણે અહીંયા સ્વીકારી જ લેવાનું હતું અને ઓલું લાવવાનું હતું, બરાબર છે? આ છે જ, આવું છે. કેમ આપણે સ્વીકારીએ છીએ કે સંમિતતા માટે આવું છે જ એમ? તો એક્સ વાય આર યુવી માટે શું બનશે? તો કે એક્સ વી બરાબર વાય યુ થશે. આને પરિણામ નંબર 1 કહી દઈએ. યુવી અને એબી માટે શું થશે? યુબી બરાબર વી એ, આને પરિણામ નંબર 2 કહી દઈએ. રેડી? આ બે આપેલ જ છે, અહીંયા તો ને તો જ શબ્દ વાપરવો પડશે, બરાબર શબ્દ નહીં લખી શકીએ, બરાબર? હવે તમારે શું કરવાનું છે? તમારો મેઇન ટાર્ગેટ એ છે કે એક્સ વાય આર એ બી થાય. શું છે? એક્સ વાય આર એ બી થાય, એવો તમારો ટાર્ગેટ છે સંબંધનો. તો અહીંયા તમને શું બનશે? અંતમાં શું જવાબ આવવો જોઈએ? તો કે એક્સ બી બરાબર વાય એ, આવો જવાબ આવવો જોઈએ. તો કોણ કોણ બચવા જોઈએ? બી અને એ બચવા જોઈએ. અહીંયા તમે જોશો એક્સ બી બરાબર વાય એ લેવાનું છે, બી અને એ બચવા જોઈએ. અહીંયા બી અને એ છે, અહીંયા નથી વાળો ભાગ. તો અહીંયા તમે જોશો કે એક્સ વાય અને એ બી રાખવાના હોય તો આ પદને ડિલીટ કરવું પડે. ખબર પડે? આ પદ, અહીંયાનું આ પદ અને અહીંયાનું આ પદ બે ડિલીટ કરવાનું. આ બેને કેવા લેવા પડે? સરખા લઈ જવા પડે. શબ્દ સમજો છો? એક્સ બી યુ અને વી છે, તો યુ બી વી એ, એક્સ વી વાય યુ. એક્સ બી અહીંયા વાય એ, હા એવી રીતે પણ વિચારી શકો કે અહીંયા એ છે, અહીંયા આપણને વી આવી ગયો એટલે વી દૂર કરવો પડશે.
ખબર પડે? અને આ બાજુ બી અહીંયાથી વી દૂર, અહીંયાથી વી દૂર કરવો પડશે, અહીંયાથી પણ વી દૂર કરવો પડશે. તો રસ્તો એ છે સાંભળો, કે આ બે હરખા થાય. એક વાયુ છે અને યુબી છે. પ્લીઝ ધ્યાન આપજો, વાયુ છે ને યુબી છે. હવે મારે પ્લીઝ શાંતિ રાખો, પહેલાં 2 મિનિટ તો રહ્યો. હું શું કરું કે જેથી કરીને આ બે ડિલીટ થઈ શકે? તો કોઈ એક સંખ્યા એવી વડે ગુણો કે જેથી બે બરાબર થઈ જાય. તો આમાં વાય યુ છે, યુ બંનેમાં, આને વાય વડે ગુણ નાખો અને આને બી વડે ગુણ નાખો. રેડી? તો પરિણામ 1 ને શેના વડે ગુણીશ? ધ્યાન આપજો. પરિણામ 1 ને બી વડે ગુણતા, પ્લીઝ ધ્યાન આપો. પરિણામ 1 ને બી વડે ગુણો તો અહીંયા શું બને? એક્સ વી બરાબર વાય યુ હતું, આને બી વડે ગુણ્યું, આને બી વડે ગુણ્યું. રેડી? આને કહે પરિણામ નંબર 3. પછી પરિણામ 2 જે રહ્યું એને આપણે કેના વડે? તો યુ બી બે આવી ગયા, વાય વડે ગુણતા, બેને બરાબર લાવવા. વાય વડે ગુણશો અને વાય વડે ગુણશો તો શું બનશે? યુ બી હતા અને વી હતા, આને તમે વાય વડે ગુણ્યું, આને તમે વાય વડે ગુણ્યું. ઓકે, આ પરિણામ નંબર 4 મળ્યું. તો અહીંયા તમને યુ વાય યુ બી યુબ મળ્યું, અહીંયા વાય યુ બી મળ્યું કહેવાય. હવે પરિણામ 3 અને 4 બે સરખા ગણી શકો, બરાબર? પરિણામ 3 અને 4 પરથી પરિણામ 3 અને 4 બે સરખા ગણો તો તમને આ બે બાજુ સરખી કહેવાય. એટલે એક્સ વી બી બરાબર વી એ વાય. ઉડે હે હું વી કેન્સલ. શું બન્યું? એક્સ બી બરાબર એ વાય અથવા તો વાય એ, જે આપણે લાવવાનું હતું. એક્સ બી બરાબર યા વાય એ, બરાબર છે? એક્સ બી બરાબર વાય એ. તો અહીંયા લખી શકો, તેથી એક્સ બી બરાબર વાય એ, અને તેથી તમે લખી શકો કે સંબંધ કોના વચ્ચે થઈ ગયો? હવે તો કે એક્સ વાય આર એ બી વચ્ચેનો સંબંધ થઈ જાય છે. આ થઈ જાય છે કે નહીં? એના બરાબર શું મળી જાય છે તમને? તો કે એક્સ બી બરાબર વાય એ થાય છે, અને તેથી પરંપરિત સંબંધ બને છે. ઓકે, તો પરંપરિત સંબંધ થઈ ગયો, સ્વવાચકે થઈ ગયો, સંમિતિ થઈ ગયો, પરંપરિત થઈ ગયો. આને થોડુંક લખવામાં વાર લાગશે, બરાબર? લખવામાં તમને સમજતા થોડીક વાર લાગશે, અને તેથી સ્વવાચક સંમિતના ગોખવણ નથી ભાઈ. સ્વવાચક સંમિત અને પરંપરિત હોવાથી સામ્ય સંબંધ છે. ક્યાંથી ક્યાં જવું નથી ખબર પડતી? તો પહેલાં જૂનું સ્વવાચક સંમિત ને પરંપરિત યાદ કરો એટલે તમને ખ્યાલ આવી જશે.